નવસારીમાં અકસ્માતમાં ભયંકર સીસીટીવી સામે આવ્યા છે। ગણદેવી રોડ પર તિઘરા નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે, 3 ઘાયલ થયા છે। પૂરપાટ ઝડપે આવતી કાર મોલની દિવાલ સાથે અથડાઈ હતી। મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો છે। ગંભીર અકસ્માતમાં 3 યુવાનો હાલ સારવાર હેઠળ છે। એકનું મોત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે પૂર ઝડપે આવતી કાર હતી, મોલની દિવાલ સાથે ટકરાઈ જાય છે। અકસ્માત એટલો ભયંકર હતો, આ દ્રશ્યોથી જ આપને ખ્યાલ આવી જશે કે ગાડી તેટલી તેજ રફતાર હતી, કાબુ ગુમાવી ચૂક્યો હતો કાર ચાલક ગાડી પરથી। જે 3 લોકો છે તેઓના મોત થયા હોવાની જાણકારી છે, જ્યારે એક વ્યક્તિ જે છે તેનું મોત થયું છે। 3 લોકો છે તે ઘાયલ છે અને ક્રિટિકલ હોવાની જાણકારી આપવામાં આવી રહી છે। કાર ચાલક પણ તેમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યો છે। હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે। તો દ્રશ્યોની અંદર પણ આપ જુઓ જે રીતે સીસીટીવીમાં જોવા મળે છે, કાર ચાલક જે છે તે બહાર નીકળે છે, પગ લથડાતા જોવા મળી રહ્યા છે। આસપાસથી અન્ય લોકોની મદદ માટેના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ તેને ત્યાં સુધી ખ્યાલ નથી રહેતો કે તેના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ખોઈ દીધો છે। જે ગંભીર અકસ્માત થયો છે એટલો ભયાનક અકસ્માત હતો કે જે શોપિંગ મોલ છે તેના અંદરના જે સુધી અકસ્માતના કારણે નુકસાન થયું છે। એક વ્યક્તિ જે હતા તે ત્યાં આગળ મોતને નિપજ્યા છે। આ દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છે। વડોદરાની અંદર પણ નશામાં કાર ચાલકની અકસ્માતની ઘટના આપ જોઈ રહ્યા છો। નવસારીમાં પણ તેવી રીતની એક ઘટના જોવા મળી છે અને પાટણમાં પણ જીવના જોખમે વાહન ચાલકો હજી પણ વિદ્યાર્થીઓને, લોકોને છત પર બેસાડી અને લઈ જઈ રહ્યા છે। જેટલી કેપેસિટી છે, જેટલી ત્યાંની સંખ્યા છે તેનાથી વધુ લોકોને બેસાડવા